આજે કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠક મળી હતી, જેમાં દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા કરેલ રજૂઆત સંદર્ભે જણાવ્યું હતું કે કારવણ પાસે મેનપુરા ગામે આવેલ પોલીપ્લાસ્ટ કંપનીમાં બ્લાસ્ટ થયો છે, જેમાં 7 જણ ઇજાગ્રસ્ત થયા છે। એમાં એક જણ ખૂબ જ ગંભીર હોય એસએચજીમાં સારવાર માટે લવાયો છે। આ કંપની પાસે ફાયર એનઓસી ન હોવાની જાણકારી આવી છે, જે બાબતે કલેક્ટરને રજૂઆત કરી છે। કંપની જો ફાયર એનઓસી ન ધરાવતી હોય તો તાત્કાલિક એ કંપની ઉપર એક્શન લેવા માટે પણ રજૂઆત કરી છે। ભાયલી વિસ્તારમાં અશાંત ધારા માટેની લોકોની માંગણી છે, આ માંગણી બાબતે પણ ચર્ચા કરી છે અને સરકારનો જે કાયદો છે 500 મીટર સુધીનાને અશાંત ધારામાં લઈ લેવા જોઈએ, જો આવે તો એ બાબતમાં ઠરાવ પણ થઈ જશે। એટલે ભાયલીના અશાંત ધારાનો પ્રશ્ન છે તેની ચર્ચા કરી છે। ડભોઈના સરિતા ફાટક બ્રિજ ઉપર વારંવાર રેલવેનો જે પોર્શન છે ત્યાં સ્લેબ તૂટી જાય છે અને સળિયા દેખાય છે, જે બાબતની ચર્ચા કરી છે। આનું પરમનન્ટ સોલ્યુશન આવવું જોઈએ, જેથી ગંભીરા બ્રિજ જેવી ઘટના ન બને। આ બાબતનું પણ ધ્યાન રાખવા કીધું છે। એસટીપી પ્લાન્ટ અંગે પણ ધ્યાન દોર્યું છે। ડભોઈ નગરના પ્રશ્નો, ડભોઈ તાલુકાના પ્રશ્નો અને ભાયલીના પ્રશ્નોનું ધ્યાન દોર્યું છે। તમામમાં હકારાત્મક પ્રતિસાદ આવ્યો છે। તેન તળાવમાં પાણી ભરવા, તેના બ્યુટિફિકેશન સંદર્ભે પણ રજૂઆત કરવામાં આવી છે। આજે મુખ્ય રજૂઆતમાં આજે સવારે કારવણ પાસે મેનપુરા ગામે આવેલ પોલીપ્લાસ્ટ કંપનીમાં બ્લાસ્ટ થયો છે અને એમાં 7 જણા ઈજાગ્રસ્ત થયા છે। એમાં એક જણા ખૂબ જ ગંભીર છે, જેને એસએસજીમાં લાવવામાં આવ્યો છે અને આ કંપની પાસે ફાયર એનઓસી નથી એવી જાણકારી આવી છે। એ બાબતની કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે અને કંપની જો ફાયર એનઓસી ના ધરાવતી હોય તો તાત્કાલિક એ કંપની પર એક્શન લેવા માટે પણ રજૂઆત કરી છે। સાથે જ ભાયલી વિસ્તારમાં અશાંત ધારાની લોકોની માંગણી છે, આ માંગણી બાબત પણ ચર્ચા કરી છે અને સરકારનો જે કાયદો છે 500 મીટર સુધીના અશાંત ધારામાં લઈ લેવા જો આવે તો એ બાબતનો ઠરાવ પણ પ્રાંત અધિકારીએ કીધું છે કે એ બાબત ધ્યાન પર લેવામાં આવી છે અને ટૂંક સમયમાં એનો ઠરાવ પણ થઈ જશે। એટલે ભાયલીનો જે અશાંત ધારાનો પ્રશ્ન છે એ બાબતની ચર્ચા કરી છે। ડભોઈના સરિતા ફાટક બ્રિજ પર વારંવાર રેલવે નો જે પોર્શન છે એમાં સ્લેબ તૂટી જાય છે અને સળિયા દેખાય છે। આ બાબતની ચર્ચા કરી છે કે છેલ્લા 2 વર્ષમાં 7-8 વાર આ રીતની કમ્પ્લેન આવી છે। અત્યારે રેલવે ફરી રિપેરિંગ કર્યું છે, પણ આનો પરમેનન્ટ સોલ્યુશન આવવું જોઈએ, જેથી ગંભીરા જેવો બનાવ ના બને। આ બાબતનું ધ્યાન રાખવાનું પણ કીધું છે। એટલે અમુક જે કામો એસટીપી ડભોઈ માટે સ્વીટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ પણ અત્યાર સુધી કામ ક્લિયર થયું નથી ને એનું પોઝિશન નગરપાલિકાને આપવામાં નથી આવ્યું, એ બાબતનું પણ ધ્યાન દોર્યું છે। એટલે ડભોઈ નગરના પ્રશ્નો, ડભોઈ તાલુકાના પ્રશ્નો અને ભાયલી આ બાબતના પ્રશ્નોનું ધ્યાન દોર્યું છે। તમામમાં હકારાત્મક પ્રતિસાદ આવ્યો છે। સાથે દર વખતની માફક તેન તળાવમાં પાણી ભરવાનું એ દર સંકલનમાં અમારે મુદ્દો ઉઠાવવો પડે છે। એના બ્યુટિફિકેશનનો પણ પહેલાં પાણી ભરવું જોઈએ, એસએસએનએલ તરફથી એમાં સહકાર નથી મળ્યો, એટલે એ બાબતની પણ રજૂઆત કરવામાં આવી છે અને કલેક્ટર તરફથી તમામ બાબતમાં હકારાત્મક પ્રતિસાદ મળ્યા છે। ટૂંક સમયમાં જોઈએ કે કામો થાય છે।